આપણે હમી હોદ ચોરી કરવા નહીં બરાબર અને હજુ તો કોઈ ઊંઘ્યું ને મારા એટલે પ્રતાપજી એવું નહીં તો આપણે જઈએ ને એટલે આખા ગામમાં રાઉન્ડ માર લઈએ કોના ઘરે કેવું હોય કઈ રીતનું હોય અને અચાનક ચોક કોકના ઘેરે એવું છે તો અજાણ્યા પડીને પહોંચી જઈએ ને તો એમને એવું લાગે કે આ કોઈક મહેમાન પણ હજુ તો 8:30 વાગે અત્યારે કોઈ જાણતા હોય તો ખબર પડે ને એમને જી ખબર પડે કે ચોર આવી એવું નહીં તો અડધી રાતે જઈએ તો પેલું એ થાય અને અત્યારે અમે જો કોઈ જાગતું હશે મારી વાત સાંભળો અત્યારે કોઈ જાગતું હશે ને તો હું આ દવા લઈને આ શું લાવે તું આ 2 ફોન થવાની દવા હ 2 ફોન કરી દેવા કોઈ જાગતું હોય એવું લાગે ઘરમાં આપણે એ આગળ જઈ વાત પતાવી દેવાની હા ના કે ભાઈ આ લાકડી તો હોત બરાબર જો દવા 2 ફોન ના થાય તો પ્રતાપજી ની લાકડી તો 2 ફોન થવાના છે એમાં કોઈ નવાઈ નહીં તો કે મારો હાથ એવો હો અને મારી લાકડી એવી અને પ્રતાપજી તને ખબર હે ને કે હું કોણ હ પણ ચોરી કરવાની આ ગામમાં ચોરીનું ના કે કરશું યાર ચોરીનું તો આ બધા આખા ગામમાં કહેવાનું ચોરીનું પણ કોઈ વાપરતું જાય તો કોઈ વાપરતું નહીં કોણ આપણે બે સિવાય તે વાપરી જાય એટલે પણ વાપરી જાય તો દિવાલો ને ઘરને ગમે ત્યારે કોણ હોય કોઈ નહીં તે કોઈ વાપરી જાય કે આપણે ચોરી કરવાની યાર હું ચોરી જેવો લાગુ તને લે પણ તમે યાર આખી વાત ના પેલી અલે મારા ભાઈ આપણે પેલા પાલન નું એનું કેવું થયું પાલન એવું નહીં તો પેલી ગાડી ની હાડી ગાડી ની હાડી એટલે તમને હું તને ચોર જેવું લાગુ પણ ચોર ની વાત નહીં યાર પ્રતાપજી તમે સમજો ને વાત ને પડો અત્યારે હમી હોત તો કોક ના ઘેર જઈએ તો આપણે પેલી એ લાગે યાર જો કોઈ જાગતું હશે ને તો આ લાકડી છે બરોબર લાકડી આવવાની છે ને કોઈની ખબર નહીં કોક ના ઘેર આપણે જઈએ ને એટલે મહેમાન ગતિએ જવાનું હતા એવું રાખે એટલે ભાઈ મહેમાન ગતિ આપણે ચોર ને છે મહેમાન ગતિ હા પૌવા મસ્ત બને હો બાકી તમારા પૌવાને વાત ના થાય પેલા પદમ હતી હાથમાં તો પેલા બનાવતો તો ને જબરજસ્ત બનાવતો તો ના પણ આ તો હવડે હે ને સારા બનતા નહીં નકો લોકો આંકડા ચાટતા રહી આપણે હા અને હું કહું હા તો ભાઈ શીરો જબરો બનતો હે તમારો અલ્યા શીરો તો લહ અંદર જાય હા ભાઈ યાર તમે તો શીરો ગીરો કહું ને કારીગર હતો પણ આ તો હું આ કોમ કરી કરીને હાથની રેખાઓ ગહાઈ જાય એ તો વાત તમારી આ એટલે એમ નહીં તમે તો ઓર્ડર માં જતા હતા કે ઓર્ડર અને તમે પેલો રખડું બનાવવા જતા અને 500 માણાનો રહોડો હતો બડો હું વાત કરો આવો તો ભાઈ એ કેવું થયું હતું એ બગડ્યું મારું હારું રહોડું એ વાત તો મેં વાપરી પણ આપણે કારીગર એવા ને કે આપડા 1000 માણાનું બનાવવાનું હોય તો જ બનાવીએ 500 માણાનું પાહુ આપણે ના ફાવે એવું વાહોરવાનું આજ વાહોરવાનું પણ મેળ નહીં આવે ચમ ખાટલો એક જ છે ના આવે એટલે અમારા ગામમાં આવો તમને 5 ગાપ ખાટલા આલ દઈએ હેડો એટલે ગામમાં તમારે આવીને અમારે તો એક જ છે એનું હું તમે ખાટલો એવું તમે હે ને એક તો ખાટલા રાખો તમે જો ઊંઘવું હોય ને તો હું બીજો ખાટલો લઈ આવું હા લેતા હું માર તો હોય જ ઊંઘવાનું ના તો પછી કોઈ વ્યવસ્થા કરો સારું પથારી ઊંઘી તો હોય પથારી માં પથારી ખાટલું લેતા હું બીજો તમારા ભાઈ ભેગું તો ના થાવ ને યાર લેતા આવો તો હા તો લેતા હોય બરાબર હા ઊંઘો ઓસિંગો હાલ દો ના હું એ તો તમે ખાટલું લઈને આવો પછી આપણે બધું કરીએ હા તો ઊંઘો તો હું બેહે પછી ઊંઘે આ તો મસાલો ખાઈ લો પછી તો સુધી હું આવું હેડો કાઠી કરી આજે મહેમાન આવી ગયા હા ખાટલો હવે ચોક હોતું વિપુલભાઈ એટલે શું કરો હો અરે ભાઈ ખાટલાની જરૂર પડી એક મહેમાન આવી ગયો તો ક્ષેત્રમાં પડે હવે મારા હા તમે તો કાઠી કરીને મારા હવે કના તમે એક કામ કરો બીજું ભા નહીં જાઓ બીજું ભા ખાટલો હાલશે નહીં ખાસે પડે હોય ખાટલા બીજું ભા તો આ બાજુ ચોક હા અહીંયા જ રહે બીજું ભા તો જવું યાર આ તો અમાર મહેમાન આવી ગયો ને એવો કાઠલો હતો ને ભાઈ બીજું ભા શું કરો આ ક્ષેત્રમાં જઈને મફળી ને કાઢવાનું ચાલતું હતું તો પાણી બોણી મેલી અને અમે વારું કરીને નવડા ત્યાં ઊંઘવા ભેરા થયા તમે હજુ પાણી મેલો હલર મોડું આવી મોડું થઈ ગયું મારે ભાઈ બધા શેતન બેતન આ કરશો સોના મોના ધંધા કરી ખાઓ ગણિત પડે ને ખેતી ના વગર હું ખાવાનું ભાઈ તમારી જરૂર પડી બેહો આ બાજુ બેહું નહીં બેહવાનો ટાઈમ નહીં અમારે ઘરે મહેમાન આવી ગયો હા બરોબર ખાટલો લેવાનો હો તે ખાટલો પડ્યો તો લેતા જાવ તા વજનમાં હલકું આવ્યો વાલજો ચમ કે આખું જવાનું હા તે હલકો છે હા તો ભાડે હજુ આ લઈ દો હા એ લઈ બરાબર કાલ પાછો આલી દઈશ હા વાંધો નહીં હા તો ને સવારે મળું તમને એ હા બરાબર એ હા એટલું નહીં બરોબર મને લાગે એમાં કેટલાય હશે
અરે ચેટલાનું નહીં આ એક અત્યારે તો એકલો દેખાય છે ને. પણ હું તને શું કહું છું કે એમાં જેટલું હોય ને વંઠો વાળેલો હોય ફરતી બરાબર આપણે નાહવું હશે જઈને નાશ્યું ના ના એવું કશું નહીં, એકલો ઉપયોગ દેખાય છે એ જઈએ અને પડતાજી હું કરું બરાબર તો વંઠો કૂદવો પડશે ને તો લાલેશ કાઠું પડી જાય ભલે ભાઈ. ભલે પણ એકલો હોય એકને તો આપણે બે ફરી વળશું લે. હા તે પ્રતાપજી તમારું મોટું પેલો 500 વીઘા જગ્યા હોય ને એવું રાખો, આ 10 વીઘાનું એવું બધું ના અરે રાખો. પણ 10 વીઘા નહીં હું 500 વીઘા જેવું રાખો. તો અમે દેખાવજો આમ હા જેવું પડતાજીનું 500 નોમ વીઘા હોય જેવું એવું હોય. ટોકલીએ કરો ને. હા પણ હા હેડ 500 વીઘા હા બસ. એ ચોનને ખાટલો લેવા ગયા એમના ખાટલા લેવા તમારે ગામમાં ના તને કામ જતુભાઈ નું ઘર હારીએ. ના એ તો ક્યાં જશું ભાઈ તો ઘર કોનું હારી? ઘર તો આજીનું હા હોવા તો હમણાં એમ કે ખોડા ભોવાનું કે ના ના ખોરા ભવાનું નહીં હોવા તું તું બોલો બેહો બેહો બેહી આવો. અને તમે કોણ હો હું પડતાજી બરાબર. કાઈ ને તમતા લઈ લે. એ કાઢ લે બધું કાઢ. વાય નહીં વંટા કૂદવાનું થાય એમ. લઈ લેવો માં કાલે આગળ લઈ ચાલ તમતા ચાલ. ને આપણું નહીં હાથમાં જોઈ લે. એ લકી કાઢે જોર કે કાઢે છે. તો અધીરી છો અધીરી છે. સંપા બોલ આ બાકી પાકીટ લઈ લ્યો. ફોન જ છે હો. એ લાલેશ હા પૈસા થી લઈ લો પૈસા હો. લ્યો. લઈ લો અને ખબર આ તમારે લાકડી લઈ લ્યો. મરી તો નહીં જો જોઈ લે એ જીવન જીવો હો. લાવો લાકડી લાવો. હેડો જલ્દી ફટાફટ. આવો લે મારા બેટા મહેમાન તો નાહી ગયા લે હું તો ઊંઘાડ્યા હતા એમને દિયો કાઠી કરી હો મહેમાન નાહી તો રહી ગયા હોય ખાટલો એક હતો ખાટલો નહીં મહેમાન નહીં તો ઠંડી ચડી ઘરમાં તો નહીં ઊંઘી ગયા ને એ સતુભા મારા દિયો એ સતુભા લે તો આજે રે મહેમાન લે સતુભા તો હો મારા દિયો આન હરવાર બરાબર ના હો મારા વિપુલિયા ના પેલા વિજુભાઈ ના ઘેર જવું પડશે હો હા કદાચ ઈ નાહી જાવ ઠંડી ના ઠરતા ઠરતા અરે હારો આ તો ભૂંડિયા ને આ તો ખેતરમાં દેતો હો અરે ભૂંડિયા બધું બહુ બગાડો હો હા ભાઈ ખૂબ ફૂલજી હો મારે વાય જ જગ્યા મળી હે હા હેડો અમુક કોઈ પડવું નથી અજાણે માણસમાં જવા દે મને લે વિપુલિયા એ વિપુલિયા બોલો હરજીભાઈ અલ્યા અમારા મહેમાન આયા હતા પેલા ના આ બાજુ નહીં આયા હરજીભાઈ મહેમાન તો ખોવાઈ ગયા હા ખબર નહીં બીજું ભાઈ ઘરે તપાસ કરી જો ખાટલોય નહીં તો બીજું ભાઈ ઘરે તપાસ કરી જો મને મારા હાન બીક પ્યાઈ જઈએ થોડી હા હેડો આપણે બે હેડો. પૂછીએ હરજીભાઈ. હેડો ગોતવા તો પડશે જ ને હવે મહેમાન આયા હતા તો શું કરશું કે બીજું બારા નીકળા. બીજું અમારા મહેમાન આયા હતા પેલા ઈ ના કોઈ મહેમાન હોય તો નહીં અલ્યા અમારા મહેમાન એક હતા તે ખાટલો નહીં મહેમાન નહીં ઓહો કાઢી કરી હું દા આપડે ખાટલો લેવા તમારે તો આવ્યો મહેમાન ગુમ થઈ ગયા બરોબર હમણાં આયા તા કરા તમે તો એક કામ કરો હેડો હોદો આમાં હંગાત ના આવતો હેડો તા હા, જઈએ, હેડો હેડો. મને હેલ્પ કરો થોડી હા હેડો 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 તા. અરે ઉપાધિ તો પૂરી પૂરી ભાઈ પેલી બાજુ એક ભાઈ સુઈ રહ્યો હો જાણે હો મળે આપડા પેલા મહેમાન તો નહીં હોય ને કઈ વાત હતા નહીં, પેલી બાજુ હો પેલી વાડી આપડે તો જઈશું આગળ ઓટો મારતા આવીએ, હેડો. મારે હા પાર્ટી કરી દઈએ આપણે. તો મસ્ત ઓટલે ઊંઘે તો હોય છો યાર બધું યાર બેબલો લ્યા કાકા અરે ખાટલો લેવા જાય મને ખાટલો ફેવરી નાખ્યો આપણે મહેમાન હોય તમે તો અહીં લે ખાટલો લેવા જતા ને યાર તમે આટલે લેવા તો ગયા હતા પણ તમે તો આગળ ઊંઘ્યા હતા ને અમે અહીં આગળ આવી ગયા લે આ એક કોક આઈ તું યાર તમે ઘરે કોણ હતું બે મોળા હતા ભોળા ભુવાનું ઘર કહેતા હતા ને હોવા ભાઈ મને શું કર, રૂમાલ મેં બે ફોન કરી નાખ્યો મને કેવા દેખાતા હતા લાકડી હતી આ. હોવા કોણ હતું એ? ચોર હશે હે? હા
ઓળખી ગયું મહેમાની યાર. ત્યાં પાકી કે બાકી લઈ ગયા બધું લાવો. હા, ખરેખર બધુંય. આ તો પેલા ઘેર હેડો બધું કરીએ એ તો. ચોરને તો મેં ઓળખી લીધા. જોયા.